ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે. પ્રશ્ન 1, 1 થી 50 સુધીની તમામ સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? ઠીક છે, 1 થી 50 સુધીની તમામ સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? ઠીક છે, તો સિમ્પલ, આપણે કશું કરવાનું નથી. પ્રથમ સંખ્યા લઈ લેવાની છે. પ્રથમ સંખ્યા, પ્રથમ વત્તા અંતિમ ભાગ્યા 2. પ્રથમ સંખ્યા કઈ છે? 1. અંતિમ સંખ્યા કઈ છે? 50 ભાગ્યા 2. ઠીક છે, તો 50 ભાગ્યા 2 એટલે 51 50 પ્લસ 1 એટલે 51 ભાગ્યા 2. 51 ભાગ્યા 2 એટલે 25.5. ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે. ઠીક છે, ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 2, 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓની, તમામ કીધી છે, બરોબર. 1 થી 100 વચ્ચે નથી કીધું. 1 થી 100 સુધીની તમામ. ઠીક છે, આગળનો પ્રશ્ન હતો એમાં પણ 1 થી 50 સુધીની તમામ હતી, અને આમાં પણ 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓની સરેરાશ કીધી છે. ઠીક છે, તો આપણે લખી દઈશું પ્રથમ સંખ્યા વત્તા અંતિમ સંખ્યા ભાગ્યા 2. પ્રથમ કઈ છે? 1. અંતિમ કઈ છે? 100 ભાગ્યા 2. એટલે 100 વત્તા 1 એટલે 101 ભાગ્યા 2. 101 ભાગ્યા 2 એટલે 50.5 થઈ જશે ને. ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. ત્રીજો પ્રશ્ન શું છે? પ્રશ્ન 3, 1 થી 80 સુધીની તમામ બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? 1 થી 80 સુધીની તમામ કીધી છે આપણને, તમામ સંખ્યાઓ, પણ કેવી? બેકી સંખ્યા. અહીંયા બેકી આવ્યું, જુઓ. અત્યાર સુધી બેકી કે એકી નહોતું. 1 થી 50 સુધીની તમામ હતી અને 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓની સરેરાશ કીધી હતી. પણ અહીંયા 1 થી 80 સુધીની તમામ બેકી સંખ્યાઓની સરેરાશ કીધી છે. તો આમાં પણ એ જ કરવાનું છે આપણે, પણ અહીંયા બેકી સંખ્યા લેવાની. ઠીક છે, પ્રથમ સંખ્યા વત્તા અંતિમ સંખ્યા ભાગ્યા 2. ઠીક છે, તો 1 થી 80 સુધી પ્રથમ બેકી સંખ્યા કઈ હશે? પ્રથમ બેકી સંખ્યા 1 તો ના હોય, 1 પછી 2, તો 2 હશે. તો 2 વત્તા 80 પણ બેકી જ છે ને. 1 થી 80 સુધીમાં 80 બેકી સંખ્યા છે, તો 2 વત્તા 80 ભાગ્યા 2 એટલે 82 ભાગ્યા 2. 82 ભાગ્યા 2 એટલે 41 થઈ જશે ને. ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે. ઠીક છે, ચાલો આગળ જોઈ લઈએ પ્રશ્ન. પ્રશ્ન 4, પ્રશ્ન 4 શું કહે છે આપણને? 1 થી 120 સુધીની તમામ એકી સંખ્યાઓની સરેરાશ. બરોબર, ત્યાં બેકી સંખ્યા હતી, અહીંયા એકી સંખ્યાઓની સરેરાશ. ઠીક છે, તો આમાં પણ લખી દઈએ આપણે. પ્રથમ એકી સંખ્યા વત્તા અંતિમ એકી સંખ્યા ભાગ્યા 2. ઠીક છે, પ્રથમ એકી સંખ્યા કઈ થશે? 1 થી 120 સુધીમાં પ્રથમ એકી સંખ્યા કઈ થશે? તો 1 થશે. ઠીક છે, અને અંતિમ એકી સંખ્યા કઈ થશે? 120 તો ના આવે, 120 બેકી સંખ્યા છે. 120 પહેલા શું આવે? 119. તો 119 એ એકી સંખ્યા છે, તો આપણે 119 લખી દઈએ. 119. ઠીક છે, ભાગ્યા 2. 119 વત્તા 1 એટલે 120 ભાગ્યા 2. 120 ભાગ્યા 2. 120 ભાગ્યા 2 એટલે 60. બરોબર, ઓપ્શન એ 60 આપણો જવાબ